तत्सत्परमात्मने नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जन्माद्यस्य तोन्वयावितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदा च आदिकवे मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमो भगवते वासुदेवाय। उमिया मात की जय, बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। આજે 18મો દિવસ આપણા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સરવાળો 9 થાય એ દિવસોને પૂર્ણ દિવસો કીધા છે। 9, 18, 27 એટલે કમસે કમ આજે 18મો દિવસ પૂર્ણ થશે એટલે પૂર્ણતા નંબર 2, 9 અને પછી 18 બધાના સહકારથી ખાસ તો ભજનીકો ઘણી રાહત આપે છે। વચ્ચે વચ્ચે ભજન થઈ જાય એટલી મને રાહત પણ મળી જાય છે, એ સારી વાત છે। રોજની જેમ આજે પણ એક ઉપનિષદ મંત્રથી શરૂ કરીએ। યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે। આ બધા દેખાતા પ્રાણી જેનાથી ઉત્પન્ન થાય છે, એન જાતાની જીવંતી, ઉત્પન્ન થઈને જેનાથી જીવે છે। યમ પ્રયંત્યભી સંવિશંતિ, અને અંતમાં પ્રયાણ કરી જેનામાં પ્રવેશે છે। તદ વિજિજ્ઞાસસ્વ, એ જાણવાની ઈચ્છા કર। તદ બ્રહ્મેતિ, એ જ બ્રહ્મ છે। આખું ફરીથી વાંચી જાઉં તો આ બધા દેખાતા પ્રાણી જેનાથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને જેનાથી જીવે છે અને અંતમાં પ્રયાણ કરી જેનામાં પ્રવેશે છે, એ જાણવાની તું ઈચ્છા કર, કારણ કે એ જ બ્રહ્મ છે। તૈત્રીય ઉપનિષદ 3જી વલ્લી 1લો શ્લોક છે। એ પછી આપણી માતૃભાષાની એક રચના, અને એ આપણા જૂના દિવસો યાદ આવે, માતૃભાષા યાદ આવે એ હેતુથી। જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, જોડ જગે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ। જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ। અમીથી ભરેલ એની આંખડી રે લોલ,
વાલના ભરેલ એના વેણ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. વાલના ભરેલ એના જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. હાથે ગૂંથેલ એના હીરલા રે લોલ. હાથે ગૂંથેલ હૈયું હેમંત કેરી હેલ રે, જનની જોડ જગે નહીં જડે રે લોલ. હૈયું હેમંત કેરી હેલ રે, જનની દેવોને દૂધ એના દોયલા રે લોલ. દેવોને દૂધ એના દોયલા. શશીએ સિંચેલ એની સોડ રે, જનની જોડ જગે નહીં જડે રે લોલ. શશીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ. કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. કાળજામાં કંઈક ભર્યા, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. ચિતડું ચડેલ એનું પળના બાંધેલા એના પ્રાણ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. પળના બાંધેલા એના પ્રાણ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલપતિ રે લોલ. મૂંગી આશીષ ઉરે મલપતિ રે લોલ. લેતા ખૂટે ન એની લાણ રે, જનની જોડ જગે નહીં જડે રે લોલ. લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ. ધરતી માતા અચડા અચૂક એક માય રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. અચડા અચૂક એક માય રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. સરખો એ પ્રેમનો, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ. વરસે માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. માડી ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. એની નહીં આયને ઉજાશ રે, જનની જોડ જગે નહીં જડે રે લોલ. એની નહીં આયને ઉજાશ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. લગભગ બધા જ આ ગીત ક્યાંક ને ક્યાંક ભણ્યા આવીશું. દામોદર ખુશાલદાસ બોટાદકર નામના કવિ ખૂબ સરસ કવિતાઓ, ભજનો
ખાસ તો ગરબીઓ એમણે લખેલી છે. એમાંની આ એક ખૂબ પ્રસિદ્ધ થયેલી ગરબી આપણે બધા માટે આજે રજૂ કરી. અને ગીતા પહેલાં લઈએ, કારણ કે એ થોડું ફ્રેશ હોઈએ ત્યારે વધારે મજા આવશે. ગઈકાલે આપણે 3જા અધ્યાયને પૂર્ણ કરવાની તૈયારીમાં હતા ગીતાજીનો, અને એમાં સૃષ્ટિના યજ્ઞમાં બધા જીવો ભાગ લે છે એવી વાત આવી હતી. બધા પરમાત્માના નિયમ પ્રમાણે કામ કરે છે. સૂર્ય, ચંદ્ર, મેઘ આ ઉદાહરણો આપ્યા હતા. મધમાખી મધ બનાવે કે કરોડિયો જાળ બનાવે, પોતપોતાના નિયત કર્મ બધા કર્યા કરે છે. હવે આ જીવો પોતાના નિયત કર્મ કરીને ઉન્નતિ કરે તો મનુષ્ય અવતાર મળે. તો એનો અર્થ એવો થયો કે મનુષ્ય અવતારમાં કંઈક વિશેષ કરવાનું થાય. એ એવો જીવ છે કે હજી વધારે ઉન્નતિ જો કરે તો દૈવત્વ પામે, અને એ માટેનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કીડી અને મકોડાની જેમ મનુષ્ય પરતંત્ર નથી, સ્વતંત્ર છે. એ ઈચ્છે અને પ્રયત્ન કરે તો એની વધારે ઉન્નતિ શક્ય છે. એટલે કહે છે કે તું તારું નિયત કર્મ સારી રીતે કર, ધર્મ કાર્ય કર, યુદ્ધ માટે ઊભો થા. આમ કરીશ તો પરમાત્મા તારા સારથી બનશે. તારું આચરણ યજ્ઞરૂપી બનાવ. આટલે સુધી આપણે આવ્યા હતા અને એમ સમજાવ્યું હતું કે આ યજ્ઞ એટલે બીજા માટે, સૃષ્ટિ માટે, સમષ્ટિ માટે ધર્મ કરવાનું કામ. આને માટે આત્મસમર્પણ કરવું પડે. જેમ મા બાળક માટે આત્મસમર્પણ કરે છે, એવી રીતે કોઈપણ વ્યક્તિએ બીજા માટે પોતાના આત્માનું સમર્પણ કરવું પડે. હવે કૃષ્ણ આવું કહે છે, પછી પોતાનો જ દાખલો આપે છે કે મારે આ જગતમાં, બ્રહ્માંડમાં કંઈ કરવા જેવું છે નહીં, છતાં પણ હું સતત કામ કર્યા કરું છું. અને એ કામ માત્ર લોકોમાં ઉદાહરણરૂપ થાય, બધાને એમાંથી દાખલો મળે એટલા પૂરતું મારે કરવાનું થાય છે. હે અર્જુન, તું પણ એ જ રીતે કર. આને આત્મયજ્ઞ કીધો છે. આત્મયજ્ઞ કરે એ માણસનું જીવન સફળ જીવન ગણાય છે. બાકી જીવન તો બધા જીવે છે. આનાથી વિરુદ્ધ જે માણસ માત્ર પોતાને માટે જ કામ કરે છે એ સુખી તો થશે, પણ એ સુખ ક્ષણજીવી, થોડા દિવસો માટે જ રહે છે. અને જીવન પૂરું થાય પછી ઉપલબ્ધિ કશી હોતી નથી, સરવાળે મીંડું. પણ જો એણે બીજા કામો કર્યા હોય તો એના જીવનમાં કોઈક બીજાને ફાયદો થાય. ઉદાહરણ તરીકે કોઈ પણ પશુ મરી જાય, ગાય મરી જાય, ભેંસ મરી જાય કે કૂતરો મરી જાય તો કંઈ સમાજને બહુ મોટું નુકસાન થતું નથી. પણ જેણે સમાજ માટે કામ કરેલું છે એવો વ્યક્તિ મરી જાય ત્યારે સમાજને મોટી ખોટ લાગતી હોય છે. એટલે તું પણ કંઈક કામ કર. નથી કેમ થતું? કારણ કે ભોગના ચક્રમાં, પોતાના ભોગના, પરિવારના ભોગના ચક્રમાં ફસાઈ જવાય છે. એકવાર એમાંથી નીકળે તો એને સિદ્ધિ મળે. નીકળવાનું કામ, એ ફંદામાંથી, એ સંસારમાંથી, એ જાળમાંથી નીકળવાનું કામ મનુષ્ય પોતે જ કરી શકે છે. ક્યારે? કે જ્યારે એને પોતાનામાં સંતોષ દેખાય ત્યારે. આ બહુ મહત્ત્વનું વાક્ય છે. પોતે પોતાનામાં સંતોષ મેળવે. આત્મનને આત્મના તુષ્ટ. માણસને જ્યાં સુધી બહારની ભૂખ રહેશે ત્યાં સુધી એ બીજાનું કામ ઓછું કરશે. પણ પોતે સંતોષ મેળવી લે છે, મારે જેટલું જોઈએ છે આવી ગયું છે, તે પછી એની બુદ્ધિ એને થોડો મુક્ત કરે છે. અને જેમ જેમ મુક્તિ મળે એમ વધારે કામ કરવાનું થાય. 3 રીતો હતી: આસક્તિ છોડવી, કર્મના ફળનો ત્યાગ કરવો અને યજ્ઞનું કર્મ કરવું. આમાંથી જ કોણ ઉચ્ચ કક્ષાનો છે, કોણ મધ્યમ કક્ષાનો છે અને કોણ હીન કક્ષાનો છે એ પણ માણસ નક્કી થતા હોય છે. શું કરવાનું? રોજ સવારે સંધ્યા કરીએ ત્યારે યાદ કરાવવા માટે સૂર્યની સામે જોવાનું. ગાયત્રી મંત્ર કરતા હોય તો સૂર્યને અર્ઘ્ય આપીએ, સૂર્ય સામે જોવાનું. એ કોઈની પાસે કંઈ માગતો છે નહીં. સૂર્યદેવ સતત પ્રકાશ આપે છે. કોઈ દિવસ સર્ટિફિકેટ માગતા નથી, કંઈ પૈસા માગતા નથી, બદલો માગતા નથી, અને આપ્યા જ કરે છે. નિયત સમય આવીને હાજર થઈ જાય છે. એ જો યાદ આવે તો આપણને પ્રોત્સાહન મળે. આવું જ મોટા અને ખ્યાતનામ પુરુષોને યાદ કરવાથી પણ થાય. આપણા વડીલો જેમણે બહુ સારા કામ કર્યા હોય, દેશ નેતાઓ, એમને પણ યાદ કરીને કામ કરી શકાય. એક વાક્ય ઉમેરેલું કે એ લોકો સારું કામ કરે ને કદાચ આપણે એવું ન પણ કરી શકીએ.
અર્જુન જેવો બાણાવાળી કદાચ બીજો માણસ ન પણ થાય, પણ અર્જુન ભાગી ગયો છે એ વાત તો બધાને તરત ખ્યાલમાં આવશે. એટલે મોટા માણસોએ ખોટા કામ કરવા ન જોઈએ, કારણ કે એ ખોટા કામની અસર આખા સમાજ ઉપર પડે છે. એ ન થાય એ ધ્યાન રાખવાનું છે. કેમ કે જો એવું થાય તો સમાજ મોડા વહેલા વર્ણસંકર બને. વર્ણસંકર એટલે શું કે પોતે જે કરવાનું છે એમાં ભેળસેળ થઈ જાય. ઉદાહરણ આપે છે કે દરેક કોમ કે દરેક વર્ગ પોતાનું કામ છોડી દે તો શું થાય. ગીતાજી સમજાવે છે કે સ્વભાવગત કામ છોડી દે. ધારો કે લશ્કરના જુવાનો એમ કે હવે અમારે લડવા જવું નથી, તો લડવા કોણ જશે? ખેતી કરતા બધા જ માણસો એમ કે અમારે ખેતી કરવી નથી, તો ખેતી કોણ કરશે? શિક્ષણ આપતા બધા માણસો એમ કે અમારે શિક્ષણ આપવું નથી, તો શિક્ષણ કોણ આપશે? એટલે પ્રશ્ન એ થાય છે કે બધાને તકલીફ છે. લશ્કરના જવાનને પણ વિચાર તો થતો હશે કે સામી છાતીએ ગોળી ખાવી એના કરતાં ઓફિસમાં બેસી એસીની ઠંડકમાં કાગળિયા ઉપર સહી કરવી શું ખોટી? એને વિચાર તો આવતો હોય. અને જો ગ્રેજ્યુએટ હોય, સારું ભણેલો હોય, તો લશ્કરમાં જવાની જરૂર શું કરવા પડવી જોઈએ? આવા જ વિચાર, શ્રમવિહીન સંસારના વિચાર જ્યારે જ્યારે આવે ત્યારે સમાજની પડતી થાય છે. અને એમ કહે છે કે વેપારી સેલ્સ ટેક્સ ને ઇન્કમ ટેક્સ એ બધાથી ધરાઈ જાય અને એમ વિચાર કરે કે આના કરતાં તો ઇન્કમ ટેક્સ ઓફિસર થઈ હોય તો વધારે સારું, તો વેપાર કોણ કરશે? આ પ્રશ્નો જે છે એ પોતાની જ્ઞાતિ, જે જ્ઞાતિ ગણો, તે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ગણો કે વેપારી, શિક્ષક, ડૉક્ટર ગણો, પોતપોતાનું કામ છોડીને બીજાના કામને સારું ગણવા માંડે તો એક સમય એવો આવશે કે જે કામોમાં શ્રમ કરવાનો છે, જે કામોમાં હિંમતની જરૂર છે, એ કામ કરનાર કોઈ બચશે નહીં. અને એટલે બધાનું એક જ લક્ષ્ય છે, મહેનતમાંથી છૂટવું. મહેનતમાંથી છૂટી જવાય તો સારું, સતત કામમાંથી છૂટી જવાય, આ બધાનું લક્ષ્ય છે. અને હકીકતમાં થઈ જ રહેલું છે. એવું મેં ક્યાંક વાંચેલું છે કે વિદેશમાંથી એક ત્યાંના પ્રમુખ, પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે આવ્યા, બનતા સુધી વિયેટનામમાંથી આવેલા. અને એમણે અહીંયા બધા આપણા મિનિસ્ટર્સને, આપણા સંસદ સભ્યોને, ધારાસભ્યોને બધાને મળ્યા હશે. એટલે એક દિવસે કંઈ ડિનર વખતે વાત કરતાં કરતાં એમણે પૂછ્યું કોઈ સંસદ સભ્યને કે ભાઈ આમ તમે સંસદ સભ્ય છો પણ કામ શું કરો છો? એમ કે કામ તો બસ આ જ મારે લોકોની સેવા કરવાની, આ અમારું કામ. પછી બીજાને પૂછ્યું તો બીજાએ એવું કીધું કે અમે તો ફૂલ ટાઈમ પોલિટિક્સમાં જ હોઈએ, અમારે તો આખું કામ સમાજનું કરવાનું. એટલે એમને બહુ નવાઈ લાગી કે ના, મારે તો પ્રેસિડેન્ટ તરીકે મારી ડ્યુટી જે 8 કલાક બજાવવું એ પછી ખેતરમાં જઈને કામ કરવું પડે છે. તો આ જો દેશમાં હોય તો એનો અર્થ એવો થયો કે વગર કામ કરે લાખો રૂપિયાના ભથ્થા લેવા વધારે સહેલા પડે. એટલે લોકો પછી પોલિટિક્સમાં જવાનો વિચાર કરે કે આવું બધું કરવું, ભણવું, એના કરતાં આ શું વધારે ખોટું છે. પ્રશ્ન એ થાય કે સમાજ શક્તિ પોતાની એવી જગ્યાએ વાપરે કે જ્યાં બહુ કામ કરવાનું નથી. માત્ર રાજકારણીઓ નહીં, અધિકારીઓ જુઓ, કલેક્ટર હોય 8 કલાક કામ કરે, 8 કલાક કામ કર્યા પછી શું કામ કરે છે? તો કે ના, પછી મારે આરામ કરવાનો. શોફર સાથેની ગાડી મળતી હોય, મોટી ઓફિસમાં એસીમાં સરસ મજાનું કામ કરવાનું હોય, નિર્ણયો લેવાના હોય છે. 8 કલાક નિર્ણય લીધા પછી એણે ઘેર જઈને કંઈ કામ કરવું જોઈએ, પણ એ તો એમ માને છે કે હવે મારે આરામનો સમય થઈ ગયો, બસ પૂરું થઈ ગયું, 8 કલાક પૂરા. આ જે માનસ્થિતિ થાય છે એ વર્ણસંકરતા છે. કેમ કે પોતે પોતાનું કામ આટલું જ એમ માનીને બેસી ગયું. રાષ્ટ્રના હિતમાં કંઈ કામ કર્યું? તમે જે કામ કરો છો એના માટે પગાર મળે છે. તમે સમાજ માટે શું કામ કર્યું? અમારે એક વખત આવી ચર્ચા થયેલી હતી કે મંદિરોમાં જઈએ અને ઠેર ઠેર આરસના તકતીઓ હોય, એના પર નામ લખાવેલા હોય, અને અમુક ધારો કે ડાક્ટરનો વ્યવસાય તો એનું ભાગ્યે જ નામ લખાયેલું જોવા મળે. કેમ? તો કે અમે આમે સેવા જ કરીએ છીએ. તો બાકીના બધા શું કરે છે? ખેડૂત સેવા નથી કરતો, મજૂર સેવા નથી કરતો, બધા જ સેવા કરે છે. એટલે કોઈક સારા ડાક્ટરો જેને દાન કરી આવતા હશે, પણ બાકીના એમ માને છે કે આપણે આ સેવા કરીએ એટલે કામ પૂરું થઈ ગયું. આ બરોબર ન ગણાય. કારણ કે સમાજ પ્રત્યે પોતાને જે આપવાનું છે એ આપવાનું લક્ષ્ય ચૂકાઈ જાય છે. અને એ લક્ષ્ય ચૂકાય ત્યારે સમાજ મોડો વહેલો વર્ણસંકર બને એવું ગીતા કહે છે.
એટલે આ લાખોના ભથ્થા મેળવનાર માણસો કામ ન કરે અને આપણને લાગે કે આવું કામ તો અમારા કોઈ પણ બુદ્ધિશાળી માણસને, કોઈ ગામના સારા માણસને, ભણેલા માણસને આપ્યું હોત તો 2 કલાકમાં નિર્ણય લઈ લીધા હોત અને પછી પોતાના કામે વળગી ગયો હોત. એની જગ્યાએ 8-8 કલાક બગાડી, મિટિંગો કરી, નાસ્તા પાણી કરી અને પછી ઘરે જઈને આરામ કરવાનો. આ દેશના હિતમાં ગણાય નહીં. એક વધારે વાત કહીએ, જ્યારે જ્યારે આવું કંઈક કામ કરવાનું હોય ત્યારે, ધારો કે હું અધિકારી છું તો મારે બહાર જવું એટલે મને ભથ્થા ભાડા મળે પાછા. હું અમદાવાદમાં નોકરી કરતો હું, વડોદરા જાઉં, સરકારની ગાડીમાં જાઉં તો મને ટીએ અને ડીએ મળે, એટલે કે દૈનિક ભથ્થું મળે, ટ્રાવેલિંગ એલાઉન્સ મળે. ગાડી સરકારની તો મને દૈનિક ભથ્થું મળે ત્યાં રહેવા માટે. ત્યાં ઉતર્યો હું સર્કિટ હાઉસમાં. સરકારના રહેલા માણસો જો થોડું ઘણું જતું કરે તો ગુણાકાર લાખોની સંખ્યામાં થાય એવો છે. પરિણામે દેશને બહુ મોટો ફાયદો થાય. આવું કોઈ વિચારવા જ તૈયાર નથી. આવું કે થોડું થતું હશે કે, અને એ ક્યાં બીજી રીતે એમ કહે છે કે વર્ણસંકરતા છે. ગીતાજી એમ કહે છે, ઉત્સેદેયુ ઇમે લોકા ન કુર્યામ કર્મચેદહમ. કૃષ્ણ ભગવાન કહે છે, જો હું આવી રીતે કરવા માંડું તો આખો સમાજ નકામો થઈ જાય. ખુદ ભગવાન એવું કહે છે કે આવું મારે સંકરસ્ય ચ કરતા શ્યામ ઉપહન્યામી મા પ્રજા. આખી પ્રજા વર્ણસંકર થઈ જાય અને સમાજનો નાશ થાય. આ ગીતાનું મુખ્ય હેતુ આ છે કે તમે જે કરવા માગો છો એ હાઇબ્રિડ સંકરતા ઊભી ના કરો. તમારું કામ સમાજ માટે છે યાદ રાખી અને તમે કરો, નહીં તો પ્રજાનો નાશ થશે. બધી જગ્યાએ જ્યારે આવું જોવા મળે ત્યારે આપણને એક બીજી વાત આવે કે મારે ત્યાં એક અમેરિકાના સીડીસી નામની બહુ મોટી સંસ્થા છે. સીડીસી સંસ્થા એટલે આખા વિશ્વમાં કંઈ પણ કોરોના થાય કે પ્લેગ થાય એના માટે હાઈએસ્ટ સંશોધન જ્યાં થતું હોય એ સીડીસી સંસ્થામાં થાય છે અમેરિકામાં. ત્યાંના ઓફિસરો આવે એટલે અમે જ્યારે કીધું કે ભાઈ તમે આગળ જાઓ, તમને ગાડી લઈ જાય છે ને અમે પાછળ આવીએ, તો નવાઈ લાગી. કારણ કે એમને ત્યાં એવું છે કે ભલો મોટો ઓફિસર હોય એણે પોતાની ગાડી લઈને ઓફિસે જવાનું હોય છે. સરકાર ગાડી આપતી નથી, એણે પોતાની ગાડી લઈને જવાનું, પોતાની ગાડી ડ્રાઈવ કરીને જવાનું અને ત્યાં નોકરી કરવાની. આપણે ત્યાં ઊંધું છે. નાનકડો અધિકારી હોય તો એને ડ્રાઈવર સાથેની ગાડી મળે અને ડ્રાઈવર ના આવે તો જાય પણ નહીં. મારાથી કેવી રીતે જવાય? ડ્રાઈવર આજે નથી આવ્યો. આ રાષ્ટ્ર પ્રત્યેની જે નિષ્ઠા જોઈએ એ નિષ્ઠાનો પૂરેપૂરો અભાવ ઘણી વખત જોવા મળે. હવે બીજી બાજુ ગૌરવની વાત છે. આપણને આપણા કામનું ગૌરવ કેમ ન હોય? જેમ કે એક શિક્ષક છે, એને એના કામનું ગૌરવ હોય. આ વર્ણસંકરતા ક્યાં આવે? મને જો મારા કામનું ગૌરવ હોય, કથા કરવા આવું ત્યારે જેટલી મારાથી થઈ શકે એટલી તૈયારી કરીને આવું, એ જ રીતે શિક્ષક જે પોતાના વર્ગમાં જાય પૂરેપૂરી તૈયારી કરીને જાય, એને ગૌરવ હોય હું શિક્ષક છું. કોઈ કહે તમે તો શિક્ષક છો. શિક્ષક છું એટલે શું? હું શિક્ષક છું એમ પોતે અભિમાનપૂર્વક કહી શકે. હું ખેડૂત છું, હું વેપારી છું. ગર્વ કેમ ના હોય? કારણ કે પોતાને બીજાથી નીચો ગણે ત્યારે ગર્વ ના આવે. પોતાનો વ્યવસાય પોતાને ન ગમતો હોય, પોતાના વ્યવસાયને પોતે હીણો ગણે, એ તો બહુ કહેવાય. તો રાષ્ટ્ર કદી ઊંચો ન આવે. તો તમે કોના વ્યવસાયને ઊંચો ગણો છો? જે કાળા ધોળા કરે છે એના વ્યવસાયને? જે લોકો લેન્ડ ગ્રેબર છે એમના વ્યવસાયને? જમીનના માફિયાઓને? તો પછી દેશ ઊંચો આવી રહ્યો. આજે જે આપણે કલકત્તામાં જોઈ રહ્યા છીએ એ આનું જ પરિણામ છે. જ્યાં જ્યાં ખોટી વસ્તુઓને પ્રોત્સાહન મળે અને નાગરિકો મૂઢની જેમ બેસી રહે, એ દેશ કદી આગળ ના આવી શકે. ગીતાનો સ્વાધ્યાય આને માટે જ કરવાનો છે. મારી ફરજ શું છે? હું શું કરવા માગું છું? મારે શા માટે કરવું છે? દરેક વાક્ય એક પાનું ગીતાનું ખોલો 4 શ્લોકનું, એમાં ધર્મ શબ્દ આવશે. મારો ધર્મ શું છે? મારો ધર્મ હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, પારસી ધર્મ, રાષ્ટ્ર ધર્મ તો ખરો કે નહીં? હમણાં જ એક જોયું કે આપણા અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા. એક વખત તે સાઉથ ઇન્ડિયામાં ગયા. તેમને ખબર પડી કે માણેક શાહ, આપણે જેમના થકી બાંગ્લાદેશનું યુદ્ધ જીત્યા હતા, એ આર્મીના ચીફ ઓફ ધ સ્ટાફ, સૌથી મોટા સેનાપતિ, જેને લીધે આપણે બાંગ્લાદેશનું જે આખું યુદ્ધ જીત્યા, એ માંદા છે એવી ખબર પડી. એટલે અબ્દુલ કલામજી એમની ખબર કાઢવા ગયા હોસ્પિટલમાં. એમની પાસે બેઠા,
એમના માથા ઉપર થોડો હાથ મૂક્યો કે શામ કેમ છે. એમનું ઉપનામ શામ કહેવાતું હતું. માણેક શાહ થોડા ઢીલા પડી ગયા કે કેમ આવું, તમે તો આટલા સેનાપતિ છો. કે ના સાહેબ, એવું નથી, મારા દેશનો રાષ્ટ્રપતિ અહીંયા મને ખબર કાઢવા આવ્યો છે અને હું સલામ નથી કરી શકતો, એનું મને દુઃખ છે. જો આ આખા આર્મીનો ચીફ ઓફ ધ સ્ટાફ, જેની હજારો રૂપિયામાં પગાર હોય, ઘણું બધું ભથ્થું પાડવું અને અનહદ માન મળતું હોય, એ માણસ એમ કહે છે કે મારા રાષ્ટ્રપતિને હું સલામ અત્યારે બીમારીને લીધે કરી શકતો નથી, એનો મને ખેદ છે. એટલે અબ્દુલ કલામ બહુ ગળગળા થઈ ગયા. એમણે કીધું, માણેક શાહ, તમે જલ્દી સારા થઈ જજો અને કંઈ મારે લાયક કામ હોય તો જરૂર કહેજો. એટલે માણેક શાહે એવું કીધું કે બીજું તો કંઈ નહીં, પણ મને છેલ્લા 20 વર્ષથી પેન્શન મળ્યું નથી. બાંગ્લાદેશનું યુદ્ધ થયા પછી માણેક શાહનું પેન્શન કોઈ કારણોસર સરકારી કચેરીઓમાં અટવાઈ ગયું છે. હવે જે આર્મીનો ચીફ સ્ટાફ છે એનું પેન્શન અટવાય તો નાના માણસનું તો શું થતું હશે. એટલે અબ્દુલ કલામને બહુ આઘાત લાગ્યો કે આ તો બહુ ખરાબ વાત કહેવાય. એમણે કીધું, હું ચોક્કસ જઈને તરત કામ કરીશ. 5 જ દિવસમાં રાષ્ટ્રપતિની સૂચનાથી એમના બધા કાગળો ક્લિયર થઈ ગયા. એમને પેન્શન બધા જ ભથ્થા ભાડા જે કંઈ વિલંબ સાથેના જે નાણાં મળવા જોઈએ બધા મોકલાઈ ગયા. આ ભારતના પ્રેસિડેન્ટે પોતે હાથ ઉપર લઈને આ કામ કરી આપ્યું. સામે પક્ષે માણેક શાહે એ આખો ચેક સૈનિકોના વેલફેર ફંડમાં આપી દીધો. આને રાષ્ટ્રધર્મ કહેવાય. આવા માણસો હોય ત્યાં સુધી રાષ્ટ્ર જીવંત રહે. એટલે એ વાત જ્યારે આપણે યાદ આવે ત્યારે એમ લાગે કે ના ના, આ તો ઘણું બધું થઈ રહ્યું છે. પંજાબમાં અને હરિયાણામાં હમણાં જ આપણે વાંચ્યું કે કોઈ શહીદ થઈ જાય એટલે એની લાશ પૂરેપૂરા રાષ્ટ્રીય સન્માન સાથે એ ગામમાં લઈ જવામાં આવે. હવે એવા એક શહીદની લાશ ગામમાં ગઈ હશે, તિરંગો ઉપર વીંટાળેલો હશે, અને એની વાઈફ, એની પત્ની એ વખતે ગર્ભવતી હતી. કારણ કે આ તો નાના નાના દીકરાઓ જવાના, 20, 25, 30 વર્ષના. એટલે બધા રડે છે. ત્યારે આ જવાનની પત્નીએ એવું કીધું કે મારો દીકરો જે પેટમાં છે એ પણ સૈનિક જ બનશે. આ હિંમત અને આ ગૌરવ પોતાના વ્યવસાય માટેનું કેમ ન હોવું જોઈએ? એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કંઈ બધું બની શકે નહીં. એટલે આવું ગૌરવ વેદજ્ઞ બ્રાહ્મણોને, ધરતીપુત્રોને, વાણિજ્યના ધુરંધરોને અને કલા કારીગરીવાળા પરિવારોને ન હોય તો નવાઈ પામવા જેવું તો કહેવાય જ. હવે થાય છે ઉલટું. પોતાના ધંધાના ગૌરવની જગ્યાએ ઊંધું થાય છે. ધારો કે એક માણસ તબીબ છે, એનું બાળક તબીબ બની શકે એવું સક્ષમ નથી મેરિટની દ્રષ્ટિએ, તો એ ક્યાં બીજી રીતે તબીબ બનાવવાની કોશિશ કરશે. પૈસા આપીને બનાવાય, ફોરેન મોકલીને બનાવાય. હવે આ જે થાય છે એમાં પોતાના ધંધાનું ગૌરવ શું? જો ગૌરવ હોય તો એમ કે ના ભાઈ, આવો માણસ મારા ધંધામાં ચાલશે નહીં, મારા ધંધામાં અમુક લેવલના માણસો ચાલે, એ કહેવાની જગ્યાએ હવે ગમે તે માણસ આવે ને ગમે તેમ પૈસા ખર્ચીને ગમે તે ડિગ્રી મેળવે તો એનો અર્થ જ શું રહ્યો? આ રાષ્ટ્રધર્મની અંદર આ સ્વીકાર્ય નથી હોતો. પણ હવે બન્યું એવું કે આ રાજમાર્ગ બની ગયો, ધોરીમાર્ગ આ જ છે. વર્ણસંકર શબ્દ આ અર્થમાં સમજવા જેવો છે. હવે જો વ્યવસાયમાં આવું વર્ણસંકરતા આવે તો ધર્મમાં શું કરવાના આવે? ધર્મમાં આ જ વર્ણસંકરતા આવે છે. રાજાનો ધર્મ છે કે તમામ પ્રજાજનો, તમામ એટલે કોઈ પણ કોમનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ જ્ઞાતિનો, નાનો મોટો બધા એના નાગરિકો છે. રાજા માટે કોઈ મોટો નથી, કોઈ નાનો નથી, કોઈ કાળો નથી, કોઈ ધોળો નથી, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. જો રાજા એવું કરે કે પોતાનો પક્ષપાત ચાલુ કરે તો એ વર્ણસંકરતા આવી છે. દાખલો આપીએ, ટ્રાફિક સિગ્નલને તોડવાનો નાનકડો ગુનો કર્યો હોય કે ડ્રગ ટ્રાફિકિંગનો, માદક દ્રવ્યોનો વેપાર કરતો હોય, એ બધાને બચાવવા માટે જો કોઈ રાજકારણીનો ફોન જતો હોય તો એ વર્ણસંકરતા સિવાય બીજું શું કહેવાય? જે ગુનેગાર છે એ ગુનેગાર મારો દીકરો હોય તો પણ એને સજા થવી જોઈએ, ભલે એણે નાનું કામ કર્યું હોય. ટ્રાફિક સિગ્નલ ભંગ કર્યો પછી એ વોરન પાછું કહે છે હું મારા પપ્પાને ફોન કરું છું,
હવે આ હદે જ્યારે આપણું તંત્ર લથડી જાય ત્યારે દેશના વિકાસની કોઈ શક્યતા ક્યાંય રહે જ નહીં. જો આટલા નાના કામ માટે પણ ફોન કરવાનો થતો હોય તો દાણચોરી કરીને આવનારાઓ શું કરતા નહીં હોય? પ્રશ્ન ત્યાં ઊભો થાય છે. અને આમાં આખો સમાજ એક રીતે રૂગ્ણ થઈ જાય છે. ગુનેગારી આપણી છે અને આ ગુનેગારીનો છેડો કલકત્તામાં આવે છે એ આપણને સમજતા વાર નહીં લાગે. જે લોકો આ બધું કરી રહ્યા છે એ લોકોને કોઈનો ને કોઈનો ટેકો હોય છે. એ ટેકા હટવા માંડે તો રાષ્ટ્ર સમૃદ્ધ બને. આ સ્પષ્ટ વાત છે. અને ડરપોક માણસોનું રાષ્ટ્ર કોઈ દિવસ હોઈ જ ન શકે. જે જગ્યાએ તમે ડરી ગયા ખરાબ બાબતો માટે, ખોટી બાબતો માટે, રાષ્ટ્ર ટકી શકશે નહીં. આજે કે કાલે એનો નાશ જ થવાનો છે. ધર્માધ્યક્ષ પોતાના સંપ્રદાયની સંખ્યા વધારવા માટે અથવા તો પોતાના ભક્તોને રાજી રાખવા માટે કંઈ પણ પ્રચાર ને પ્રસાર કરે તો ધર્મ ક્યાં રહ્યો ભાઈ? એમાં ધર્મ તો તમને નિષ્પક્ષ રહેવાનું કહે છે. ધર્મ તો આત્મન્યેવ આત્મનાતુષ્ટ, સામો જીવ છે એ હું જ છું અને મારા જેવો જે જીવ છે આવું સમજાવે છે. દરરોજ ગીતા વાંચતા હો અને દરરોજ મારો ધર્મ ઊંચો, મારો સંપ્રદાય ઊંચો, પેલો સંપ્રદાય નીચો, તમે કરવા શું માગો છો દેશનું? એટલે અહીં પણ વર્ણસંકરતા ક્યારેક જોવા મળે છે જે ઈચ્છનીય નથી. મને એક બે વાર એવું જોવા મળ્યું. પહેલાં નાનો હતો ત્યારે સત્યનારાયણની કથા કરાવવા કોલેજમાંથી જતો, શોખ ખાતર જતો હતો. જઈએ એટલે ઘરમાં ટીવી ચાલુ હોય, છોકરા રમતા હોય, ઘણા બધા ભેગા થાય. મહારાજ પૂજા ચાલુ કરી દો. મહારાજ પૂજા ચાલુ કરી દીધી, પછી કથા ચાલુ કરી દીધી. મોબાઈલ ઉપર જાણ કરે 5મો અધ્યાય પૂરો થવા આવ્યો, પ્રસાદ લેવા આવી જાય. આ આપણો ધર્મ છે. તમે કરો છો શું? તમને શ્રદ્ધા છે તો સત્યનારાયણની કથા કરો, ન શ્રદ્ધા હોય તો ન કરો. તમને કોઈ ફરજ પાડે છે? આ નાટકો કરવાની જરૂર જ ક્યાં છે ભાઈ? પણ આરામને છોકરા તો રમે, ટીવી તો વાગે, મોબાઈલ રમણતા થઈ જાય. તો આ તમે દંભ કરી રહ્યા છો. આ ધર્મની વર્ણસંકરતા છે. અને આ જ્યારે ચાલે ત્યારે રાષ્ટ્ર કે સમાજ ઊભો નહીં રહી શકે અને એનું પરિણામ આપણે પણ ભોગવવાનું આવશે જ. એટલે માટે આજે જ્યારે હું વાત કરું ત્યારે મને ખરેખર દુઃખ થાય છે કે વર્ગમાં હાજરી પુરાવવા માટે જ જવાનું હોય છે, ભણવા માટે જવાનું નથી હોતું. ડમી શાળાઓ અને ટ્યુશનના વર્ગો ઠેર ઠેર ફૂલી ફાટી નીકળ્યા છે. બધા જાગૃત સુશિક્ષિત નાગરિકો કરે છે શું? મારે શું? આમાં મારે કેટલા ટકા? ભાઈ મારો દેશ છે એવી ક્યારે લાગણી કરશો? ધ્વજવંદન કરતી વખતે જ કરવાની લાગણી. આ ખોટું છે. આ અટકાવવું જ જોઈએ. જાનના જોખમે પણ અટકાવવું જોઈએ. કેમ કે આનાથી સમાજ ભ્રષ્ટ થાય છે, એક જાતની નિર્ભરતા આવી જાય છે અને પછી કોઠે પડી જાય છે. દીકરી 1 દિવસ રાત્રે બહાર રહી, 2 દિવસ રાત્રે બહાર રહી, મા બાપ કંઈ બોલી શક્યા નથી, પરિણામ બહુ ખરાબ આવવાનું. અને એ પરિણામ વખતે રોવા બેસે એના કરતાં પહેલે દિવસથી રોક્યા હોય તો શું વાંધો હતો ભાઈ? એટલે આ જે પરિણામો જોયા થાય છે એ વિચારવાની જરૂર છે. કોની જવાબદારી? જ્ઞાની પુરુષોની, સંપન્ન પુરુષોની, આગેવાનોની. નાનો માણસ તો બિચારો ઘણું બધું કરી શકે નહીં. કોઈ પાણી પકોડીને લારીવાળો હોય કે કોઈ શાકભાજી વેચનારો, એ કરીને કેટલું કરશે? પણ મોટા મોટા વેપારીઓ, મોટા મોટા આગેવાનો, મોટા મોટા જ્ઞાની માણસો, શિક્ષકો, પ્રિન્સિપાલો કરે છે શું? એ લોકો પગાર લઈને ઘેર બેસી જાય તો એનો અર્થ જ નથી કોઈ. એટલે જ્ઞાનીને માટે ધર્માનુસાર કામ કરવું એ એની ફરજ છે. જો એ ન થાય તો મુશ્કેલી ઊભી થાય. અને સાચું અને સારું ઉદાહરણ બેસાડવા માટે એણે આ કર્મ કરવાનું છે. જે થોડું જે કર્મો છે એનો એક નાનકડો દાખલો આપ્યો છે. આપણે કર્મો કેટલા કરીએ છીએ? એક તો સકામ કર્મ કરીએ અને બીજું નિષ્કામ કર્મ કરીએ. સકામ એટલે કંઈક મેળવવું છે માટે કરવું છે, અને બધા લગભગ એવું કામ કરે છે. પણ એમાં 2 પ્રકારના હોય: ધર્માનુકૂળ અને ધર્મથી વિપરીત. આપણે મેળવવા માટે કામ કરીએ એમાં કંઈ ખોટું નથી, કરવું જોઈએ. પણ ધર્મને અનુકૂળ ન હોય તો એ કામ ન કરવું જોઈએ. નાના બાળકને તમાકુવાળા મસાલા આપવાના હોય તો એ કામ ન કરવું જોઈએ. જુવાન માણસને દારૂ પાવાનું હોય તો એ કામ ન કરવું જોઈએ. ધર્મને અનુકૂળ નથી. કોઈ દીકરીને રાત્રે પરેશાન કરવાની હતી એવું કામ ન કરવું જોઈએ. આ ધર્મને વિરુદ્ધ છે. સકામ કર્મ કરવું હોય તો પણ ધર્મને અનુકૂળ કર્મ કરવું જોઈએ.
ધન કમાવવું, સુખ સાધન વધારવા, બધા વધારે છે. હવે થાય શું કે આવું ધર્મ અનુકૂળ કામ જે કરતું હોય એને પણ અવરોધ નડે, એને જાત જાતના બધા આવું ના કરાય. દાખલા તરીકે ઓફિસમાં એક ધર્મ પ્રમાણે કામ કરે છે, મારે જે કામ કરવાનું છે એ જ કામ હું કરું છું, પણ લાંચ નથી લેતો. એટલે ઓફિસના 15 માણસોમાંથી 10 માણસોને કે લેવા પડે, તો ના લે તો ઓફિસ કેવી રીતે ચાલે? આપણે ઉપર પહોંચાડવાના છે. પેલો બિચારો ધર્મ પ્રમાણે કામ કરે છે, સારું કામ કરે છે, અવરોધ ઊભો કરે છે. અવરોધ ઊભો કરવાથી થશે શું? જે સારા માણસો છે એ ધીમે ધીમે કરતાં કામ છોડીને જવા માંડશે. મારો અનુભવ છે કે 100માંથી 80 વોલન્ટરી રિટાયરમેન્ટ લેનાર માણસો કંટાળીને રિટાયરમેન્ટ લે છે, સ્વૈચ્છિક નિવૃત્તિ. કે આ બધામાં પડવું એના કરતાં સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈને ઘેર જવું સારું. કેમ કે ક્યાંક આપણે ખોટા સંડોવી દે તો પેન્શનમાંથી પણ જઈએ. જે દેશમાં સારા માણસને આવો ભય છે એ દેશનો વિકાસ થાય કઈ રીતે ભાઈ? એટલે પછી એ કર્મ સંન્યાસ તરફ વળી જાય. વોલન્ટરી રિટાયરમેન્ટ એટલે કર્મ સંન્યાસ. વેપારમાં પણ કોઈને ખોટા ખત્તા ખવડાવીને ખરાબ માણસો સારો વેપાર કરનારને ઊંધા રસ્તે ચડાવી દે કે આના કરતાં ધંધો ના કરવો સારો, એમ કરીને મૂકી દે. ને ખરાબ માણસોનું ચાલતું હોય તો સારો માણસ બિચારો નાસીપાસ થઈ જાય. અને એ કર્મ સંન્યાસ લે એટલા અંશે સમાજને મોટું નુકસાન થાય. કારણ કે જે બાકી બચ્યા એમાં તો બધા કડદા જ છે. સારા માણસો ધીમે 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 નીકળતા જવાના છે. એટલે આ જે જોયું છે, રાજકીય દબાણો, કર્મચારીના કામ ન કરવાના સ્વભાવ, પછી ઘણા આવે સાહેબ પેલો કામ નથી કરતો, હવે અમે શું કરીએ? ત્યારે એને મારે જે કહેવાનું થાય છે એ થાય છે કે ન બુદ્ધિભેદ જનેદ અજ્ઞાનાનામ કર્મસંગીનામ જોશેત સર્વકર્મણી વિદ્વાનયુક્ત સમાચર. પેલો કામ નથી કરતો એટલે એની ટીકા ટિપ્પણી કરવાને બદલે એને સુધારવાનો પ્રયત્ન કર, પણ તારું કામ તું બંધ ન કર. કેમ કે પેલો તો સુધરશે કે નહીં સુધરે? તારા કામથી જે ફાયદો થશે એ તો થવાનો જ છે. પણ આવું સમજાવવું અને સમજવું બહુ અઘરું છે, દુઃખદ છે. કેમ કે સતત નજર આપણી એના ઉપર જાય કે પેલો માણસ તો કામ કરતો છે જ નહીં. અને એટલે માટે સમાજમાં ધીમે 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 કરતાં ત્રાસેલા માણસો છોડી દે. પણ ફાયદો એક થાય, આવા જે કર્મ સંન્યાસી થઈ ગયા છે એમણે હવે કોઈની ખેવના છે નહીં. એમણે સ્પષ્ટપણે પોતાનો અવાજ રજૂ કરવો જોઈએ. બીજું, કોઈ આવો દુઃખી માણસ એની પાસે માર્ગદર્શન માટે આવે, કોઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે સાહેબ તમે પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા, મને આ તકલીફ પડી રહી છે, શું કરવું જોઈએ? તો એને સાચું અને સારું માર્ગદર્શન તો જરૂર આપી શકે, હિંમતપૂર્વક આપી શકે, અને જ્યાં પોતાની વગ લાગતી હોય ત્યાં એને મદદરૂપ પણ થઈ શકે. આવું એ કર્મનિવૃત્ત થયેલો માણસ કરી શકે તો પણ યજ્ઞ જ કર્યો કહેવાય. આવું આપણને ગીતાજી સમજાવે છે અને પ્રેમથી કામ કરાવી શકાય. છેલ્લે અજ્ઞાની હોય, ભોગની ઈચ્છા કરે, પણ પોતાના સારા ઉદાહરણથી આપણે સમર્પણ કરીને કામ બતાવીએ. હવે છેલ્લી વાત એ છે કે પોતાને જ કરતા માનવા માટે લોકો કહેતા હોય છે આ કામ મેં કર્યું, સરસ, બહુ સારું કામ કર્યું, ખૂબ સરસ કામ કર્યું છે, કોઈ ન કરે એવું કામ કર્યું. પણ મેં કર્યું એ માન્યતા ખોટી છે. કેમ કે એક મંદિર બાંધવાનું હોય તો ચૂનાની જરૂર પડે, પથ્થરની જરૂર પડે, સિમેન્ટની જરૂર પડે, બીજા સાધનોની જરૂર પડે, કોતરણી કરવાની હોય માણસની જરૂર પડે, લાકડા કામવાળાની જરૂર પડે, મજૂરોની જરૂર પડે, એન્જિનિયરની જરૂર પડે. 50-100 માણસો ભેગા થઈને કામ કરવાના હોય ત્યારે મંદિર ઊભું થાય. અને આપણે કહીએ કે આ કામ મેં કર્યું તો એનો અર્થ એવો હતો કે જેટલા માણસોએ પોતાનો શ્રમ એમાં આપ્યો છે, પોતાની બુદ્ધિ એમાં આપી છે, પોતાના કલાકો એમાં આપ્યા છે, એ લોકોનું શું? કોઈ કામ કોઈ કરતું નથી. બધા કામ સામૂહિક રીતે જ મોટે ભાગે થતા હોય છે અને સમૂહનો જ આમાં જીત થતી હોય છે. જે દિવસે એમ કહ્યું કે આ કામ મેં કર્યું છે એ દિવસે મોટી ભૂલ કરી હોય છે. કારણ કે એક તો અજ્ઞાન છે, એ ભૂલી જાય છે કે ઘણા બધાએ કામ કર્યું છે. અને બીજું, અહંકાર આપોઆપ મગજમાં પ્રવેશ કરવા માંડે છે. અને અહંકાર પ્રવેશ કરે એટલે શું થાય? આ મેં કર્યું, બીજું હું કરીશ, ત્રીજું હું કરીશ, ચોથું હું કરીશ. અરે ભાઈ, તારાથી કંઈ થતું નથી, ઉપરવાળો કરે છે સાચું છે. આ મુસીબત છે. અને જ્યારે શ્રેષ્ઠતરમ સૌથી મોટો માણસ આવી ભૂલ કરે ત્યારે નાના માણસો તો સ્વાભાવિક રીતે આ ભૂલ કરવાના છે. પ્રશ્ન એ છે
આપણા હૃદય હિત કોનું છે? રાષ્ટ્રનું, સમાજનું, મારા ભાઈ બહેનોનું, ગરીબોનું, પછાત થઈ ગયેલા માણસોનું, બહેનોનું, દીકરીઓનું, કે પછી મારું? એ નક્કી કરવું બહુ જરૂરી છે. ગીતા આમ કહીને કહે છે, અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. અહંકારથી વિમૂઢ થઈ ગયેલો, મૂર્ખ બનેલો માણસ કરતા અહમ કરતા, હું કરતા છું, ઇતિ મન્યતે, એવું માને છે. ગીતાનો 3 અધ્યાયનો 27મો શ્લોક. ગીતાજી કહે છે કે ખેર આ બધું થયું, પણ આવાઓને સમજાવવામાં સમય બગાડવો નહીં. કેમ કે સમજાવવાથી અહંકાર દૂર કરી શકાતો નથી. માત્ર એમને ઉત્તમમાં ઉત્તમ કર્મ કરવા માટે, શુદ્ધ કર્મો કરવા માટે પ્રેરણા આપવાનું કામ કર્યા કરીએ. કેમ કે પહેલા ધોરણના વિદ્યાર્થીને ઉપાડીને ચોથા ધોરણમાં બેસાડીએ તો ચોથા ધોરણમાં તો પહોંચી વળવાનું નથી અને પહેલા ધોરણની પરીક્ષા બાકી રહી જશે. એટલે એને જે કરતો હોય તે કરવા દેવું, પણ ધીમે ધીમે સમજાવીને યોગ્ય કામ તરફ વાળવું. આટલું કહીને ગીતાજી 4થા અધ્યાય તરફ વળે છે. એ આપણે આવતીકાલે લઈશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. શ્રી કૃષ્ણ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી. આજે ગઈકાલે જેમ સુદામા ચરિત્ર આપણે સરસ રીતે રજૂ કરી શકાયું પ્રેમાનંદજીના માધ્યમથી, એવી જ રીતે આજે એક મહાભારતનો સરસ પ્રસંગ, બધાને માટે શિક્ષારૂપ પ્રસંગ છે. એ આપણે વિગતવાર લેવાનો વિચાર છે, એટલે થોડું વહેલા શરૂ કરીએ છીએ. યુધિષ્ઠિર રાજ્યસભામાં આવીને જુગાર રમવા બેઠા. જુગાર રમતી વખતે સામે શકુનીના દાવ શરૂ થયા. શકુની પાસા ફેંકવામાં કુશળ છે, યુધિષ્ઠિર એમાં નબળા સાબિત થાય છે. શકુની વારંવાર જીતે છે. હાર્યો જુગારી બમણું રમે, એ ન્યાયે
યુધિષ્ઠિર પોતાને વધારે ને વધારે સંડોવતા જાય છે. ઘણું હાર્યા છે, રાજપાટ પણ હારી ગયા છે, સંપત્તિ બધી ખલાસ થઈ ગઈ છે. છેવટે પોતાના ભાઈઓને દાવ પર મૂક્યા છે. એટલું ઓછું હતું, પોતાને દાવ પર મૂક્યા છે. ખૂટતું હતું તો દ્રૌપદીજીને પણ દાવ પર મૂક્યા છે અને હાહાકાર મચી ગયો છે. સતી દ્રૌપદીને જુગારમાં હારી ગયેલા યુધિષ્ઠિર એક કલંક જેવું થાય એવું સર્જાયું છે. રાજ્યસભામાં બેઠેલા તમામ બુદ્ધિશાળી માણસો અચંબામાં પડી ગયા છે, મોટાભાગના દુઃખી થયા છે. પણ દુર્યોધન અને એની ટોળકી આ જ કરવા માગતી હતી. એટલે એમને મન તો આનંદ છે. એમને થયું કે હવે દ્રૌપદી આપણા હાથમાં આવી છે. દ્રૌપદીજીને બોલાવવા માટે દુર્યોધને દૂત મોકલ્યો છે. દૂત ગભરાતા ગભરાતા જાય છે, દ્રૌપદીજીને કહે છે કે રાજ્યસભામાં તમને દુર્યોધન વગેરે બોલાવે છે. દ્રૌપદી કારણ પૂછે છે તો એવું કહે છે કે યુધિષ્ઠિર તમને જુગારમાં હારી ગયા છે. દ્રૌપદી ખૂબ દુઃખી થયા છે અને કહે છે કે આ કેવી વાત? કથમ ત્વેવમ વદસી પ્રાતિકામિન કોઈ દિવ્યેદ ભાર્યયા રાજપુત્ર મૂઢો રાજા દ્યુતમદેન મત્તો હેભુન નાન્યત કૈતવમસ્ય કિંચિત. કોઈ રાજા જુગારમાં પોતાની પત્નીને કેવી રીતે હારી જઈ શકે? અને એમની પાસે જુગારીઓને આપવા માટેનું કોઈ બીજું ધન હતું જ નહીં. એટલે પેલાએ જવાબ આપ્યો કે યુધિષ્ઠિરજી તો બધું જ હારી ગયા, પોતાની જાતને પણ દાવ પર લગાવી દીધો. ત્યારે પૂછે છે, ગચ્છત્વમ કિતવમ ગત્વા સભાયામ પૃચ્છસૂત જ કિમનું પૂર્વમ પરાજયશી આત્માનમ અથવા અનુમામ. જા જઈને સભામાં પૂછ કે પહેલાં એ પોતે હારી ગયા કે મને હારી ગયા. કારણ કે હારેલો માણસ દાવ કેવી રીતે મૂકી શકે? એટલે પોતે હારી ગયા છે કે મને હારી ગયા? જા જઈને પૂછ્યા. પેલો દૂત આવેલો છે, ગભરાયો છે, એ પાછો જાય છે સભામાં. સભામાં જઈને એ પૂછે છે કે દ્રૌપદી પૂછાવે છે કે પહેલાં તમે હાર્યા હતા કે તમે એમને પહેલાં હાર્યા હતા? યુધિષ્ઠિર મૂઢ થઈને કંઈ બોલ્યા વગર બેસી રહ્યા છે, કશું બોલી શકતા નથી. એટલે દુર્યોધન ગુસ્સામાં કહે છે કે આમાં પૂછવા જેવું શું છે? એ હારી ગયા છે ને શું કરી લેવાના છે? જા જઈને બોલાવ્યા. હવે એમ લાગે છે કે એ જમાનામાં પણ રાક્ષસી કૃત્યો કરનારા પૂરતા પ્રમાણમાં હશે, માટે જ કૃષ્ણે જન્મ લેવો પડ્યો હશે. અને એટલે જ્યારે દુર્યોધને આવું કીધું, ફરી પાછો દૂત ગયો છે અને એણે કીધું કે બધા સભાસદો તમને સભામાં બોલાવે છે. અને એ સાંભળીને દ્રૌપદીને અત્યંત આશ્ચર્ય અને દુઃખ થયું છે કે રાજભવનમાં પાંડવોની મહારાણી કેવી રીતે આવ્યા? એટલે કહે છે કે ધર્મરાજ તો બધું હારી ચૂક્યા છે, દુર્યોધને તમને બોલાવ્યા છે અને હવે તમારે દાસી તરીકે કામ કરવાનું છે. ધૃતરાષ્ટ્રના મહેલમાં તમારે પધારવાનું છે. દ્રૌપદીના વાક્યો છે. આ કોઈ પણ મહિલા આજે કે ગઈકાલે કે આવતીકાલે બોલે એવા વાક્યો છે. કથમ ત્વેવમ વદસી પ્રાતિકામિન કોઈ દિવ્યેદ ભાર્યયા રાજપુત્ર મૂઢો રાજા દ્યુતમદેન મત્તો હેબુન નાન્યત કૈતવમસ્ય કિંચિત. હે દૂત, કેવી વાતો કરે છે? શું રાજા યુધિષ્ઠિર જુગારના નશામાં એટલા પાગલ થઈ ગયા કે એમણે આ કામ કર્યું છે? હવે એનો જવાબ આપે છે કે જઈને પૂછ્યા કે કરવાનું શું છે આમાં? એટલે પાછો દૂત જાય છે અને આ વખતે દુર્યોધને કીધું છે કે હે સૂત, જઈને કહી દો કે દ્રૌપદી અહીંયા આવીને આ પ્રશ્ન પૂછે, આ સભાએ જે જવાબ આપવાનો છે આપશે. હવે પેલો દૂત પણ બહુ ગુસ્સે થયો છે, પણ કંઈ કરી શકે એમ નથી, કારણ કે એ રાજાના અધિકારમાં છે. જઈને કહે છે, રાજકુમારી તમને સભામાં બોલાવ્યા છે. અને જ્યારે એ વખતે પણ દ્રૌપદીજી નથી જતા ત્યારે દુર્યોધન આદેશ કરે છે દુશાસનને કે જા
જઈને દ્રૌપદીને લઈ આવો. આ એક નઠોરતમ પ્રકરણ આપણા ભારતીય ઇતિહાસનું ગણાશે. ભાઈનો આદેશ સાંભળીને દુશાસન દ્રૌપદીના મહેલમાં ગયો છે, લાલ આંખ કરીને ત્યાંથી ચાલ્યો છે અને દ્રૌપદીને જે કહે છે શબ્દો એ હે હિ પાંચાલી જીતાસી કૃષ્ણે દુર્યોધનમ પશ્ય વિમુક્ત લજ્જા કુરૂન ભજસ્વ યત પત્રનેત્રે ધર્મેણ લબ્ધાસી સભામ પરે. અમે ધર્મપૂર્વક તને જીતી ગયા છે. જુઓ, શાસ્ત્ર ટાંકનારા શત્રુઓ પણ હોય છે. અમે ધર્મપૂર્વક તને જીતી છે જુગારમાં. હવે લાજ છોડીને દુર્યોધનની પાસે સામે જો. કમળના નેત્રવાળી દ્રૌપદી, હવે કૌરવોની તારે સેવા કરવાની છે. અત્યારે જ રાજસભામાં ચાલી આવ. ગભરાયેલી દ્રૌપદી ખૂબ દુઃખી થઈ છે અને અબળા પોતાનું મોઢું લૂછીને દોડી છે. દોડીને જ્યાં કુરુવંશની વૃદ્ધ સ્ત્રીઓ ધૃતરાષ્ટ્રની પાસે બેઠી છે ત્યાં ગઈ છે. આક્રંદ કરે છે. એ વખતે એ દ્રૌપદી જેણે હમણાં જ રાજસૂય યજ્ઞ પૂરો કર્યો છે, અવભૃત સ્નાનથી જેના કેશ હજુ ભીંજાયેલા છે, એના વાળ પકડીને દુર્યોધન એને ખેંચીને ઢસડી જાય છે. સા કૃષ્યમાણા નમિતાંગયષ્ટિ શનૈ વાચાત રજસ્વલાસી એકમ ચ વાસો મમ મંદ બુદ્ધે સભામ નેતુમ નારહસી મામ નાર્ય. દ્રૌપદી રડતા રડતા કહે છે, દુર્બુદ્ધિ દુશાસન, હું અત્યારે રજસ્વલા છું, માસિકમાં છું, અને આવા વખતે મેં માંડ એક કપડું પહેર્યું છે અને મારા વડીલો, મારા ગુરુઓ જ્યાં બેઠા છે ત્યાં મને ન લઈ જાય. આ ભારતની વાત છે અને આ પછી મહાભારત થવું જોઈએ એ કોઈ પણ માણસ કહી શકે એમ છે. આ સાંભળી દુશાસને એના કાળા લાંબા વાળ ખેંચીને જોરથી ખેંચતા બોલે છે. અને એ વખતે આ દ્રૌપદી પોતાના પ્રિય મિત્ર કૃષ્ણને યાદ કરે છે, રક્ષણ માટે પુકાર કરે છે. અને એ પુકાર એવો હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કહેવાય છે, મહાભારત એમ કહે છે કે કૃષ્ણ એ વખતે શાલ્વની સાથે યુદ્ધ દ્વારકામાં કરતા હતા. દ્વારકામાં યુદ્ધ કરતા કૃષ્ણને કાને અવાજ ગયો છે. દરમિયાનમાં અહીંયા દુશાસને જે જવાબ આપ્યો છે, દ્રૌપદી, તું રજસ્વલા હોય, એક વસ્ત્રા હોય કે નિર્વસ્ત્ર હોય, તને અમે જુગારમાં જીતી છે એટલે દાસી થઈ ચૂકી છે. હવે અમારી ઈચ્છા પ્રમાણે તારે કરવું પડશે. આ રીતે દ્રૌપદીના વાળ વિખેર થઈ ગયા છે. દુશાસને હલાવવાથી એનું અડધું વસ્ત્ર પણ ખસી ગયું છે. લાજથી શરમાતી ઊભી છે અને આ દશામાં ધીરે ધીરે બોલવા માંડી છે કે અરે દુષ્ટ, આ તું શું કરી રહ્યો છે? આ રીતે હું અહીં કેવી રીતે ઊભી રહી શકું? ક્રૂર કર્મા દુશાસન, મને તું ખેંચીશ નહીં. ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ શરમાતા હશે. ધર્મપુત્ર મહાત્મા યુધિષ્ઠિર ધર્મમાં જ સ્થિર છે. ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે, એટલે હું શું કહું હવે, પણ એમની નિંદા હું કરીશ નહીં. દ્રૌપદી રડતી જાય છે ને કહેતી જાય છે, દિગસ્તુ નષ્ટ ખલુ ભારતાનામ ધર્મસ્તથા ક્ષસ્ત્રવિદામ ચ વૃત્તમ યત્ર યતીતામ કુરુધર્મવેલામ પ્રક્ષંતિ સર્વે કુરવઃ સભાયામ. અહો, ધિક્કાર છે
ભરતવંશના રાજાઓનો ધર્મ નિશ્ચય નષ્ટ થઈ ચૂક્યો છે. ક્ષત્રિય ધર્મ જાણવાવાળા આ મહાપુરુષો ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કુરુવંશી બધા ચૂપચાપ જોઈ રહ્યા છે. લાગે છે કે દ્રોણાચાર્ય, ભીષ્મ, કૃપાચાર્ય, વિદુર, ધૃતરાષ્ટ્ર આ કોઈનામાં કંઈ શક્તિ નથી. આ ઘરડા મહાપુરુષો દુર્યોધનના આ પાપાચારની સામે દૃષ્ટિપાત પણ કરી શકતા નથી. જ્યારે જ્યારે આવું પાપ ચડીને છાપરે બેસે ત્યારે સજ્જનો મોટે ભાગે મૌન રહેતા હોય છે. માટે મૌન સજ્જનોએ આ ભીષ્મ, દ્રોણ વગેરેની વાત જરૂર સાંભળવી. મારા પ્રશ્નનો બધા સભાસદ ઉત્તર આપે કે અને પછી એવું કહે છે કે ધર્મના અનુસાર હું જીતાઈ છું કે નથી જીતાઈ, મને જવાબ આપો. કરુણ સ્વરમાં વિલાપ કરતી દ્રૌપદીને ક્રોધમાં ભરેલા પતિઓ સામે જોયું છે. પતિઓને હારવાથી જેટલું નુકસાન નહોતું થયું એનાથી વધારે આ ક્રૂર દ્રષ્ટિથી થયું છે. રાજ્ય ધન બધું એમને ગયું એનો વાંધો નહોતો, પણ અત્યારે એકદમ ગરીબ થઈને બેસી ગયા છે અને એ સ્થિતિમાં દાસી કહીને દુશાસને જ્યારે બોલાવી ત્યારે કર્ણ તાલીઓ પાડવા માંડ્યો છે. આ વખતે જ દુર્જનો એકદમ આનંદમાં આવી જાય છે. શકુનીએ પણ એને સરાહના કરી છે. જેટલા સભાસદ હતા બધા નીચું મોઢું કરીને બેઠા છે. ભીષ્મ કહે છે, સધર્મ સૌષ્મ્યાત સુભગે વિભક્તુ શક્નોમિ તે પ્રશ્નમિમં યથાવત. તારા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરું પણ શક્ય નથી. અસ્વામ્યક શક્ત પણિતુમ પરિસ્વમ સ્ત્રીયાશ્ચ પડતું વશતામ સમીક્ષ્ય. જે સ્વામી નથી, પોતાના પરાયા ધનને દાવ પર લગાવી શકતો નથી, એણે આ કર્યું હોય તો સ્વામીને આધાન સ્ત્રી હોવાથી વિચાર કરતાં મારાથી કંઈ કહી શકાય એવું રહ્યું નથી. ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મને છોડે નહીં તો આજે કેમ આવું બન્યું એ હું સમજી શકતો નથી. આવું કહીને જ્યારે ભીષ્મ પિતામહ જેવા વિદ્વાન વયોવૃદ્ધ માણસ શાંત થઈ ગયા, દ્રૌપદી પૂછે છે કે જુગાર ખેલવામાં નિપુણ એવા આ શકુની સામે જુગાર ખેલવા માટે મારા પતિને પ્રોત્સાહન આપ્યું કોણે? અને જેમના હૃદયમાં શુદ્ધ ભાવના નથી એ લોકોએ યુધિષ્ઠિરને પહેલાં યુદ્ધમાં જીત્યા છે, એ પછી મને દાવ પર લગાવી હોય તો આ થઈ કેવી રીતે શકે? તિષ્ઠંતિ ચેમે કુર્વઃ સભાયામ ઈશાસુતાનામ ચ તથા સ્નુષાણામ સમીક્ષ્ય સર્વે મમ ચાવાપી વાક્યમ વિબ્રૂત મેં પ્રશ્નમિમં યથાવત. અને કહે છે મને મારા પ્રશ્નનો જવાબ આપો પછી જ હું આગળ વાત કરું. અને આ શ્લોક ઘણા બધા પાઠ્યપુસ્તકોમાં આવે છે, જાણવા જેવો છે. નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા. એ સભા કહેવાય જ નહીં કે જ્યાં વડીલ માણસો છે નહીં. ન તે વૃદ્ધા એ ન વદંતી ધર્મમ. એ વડીલો નથી જે ધર્મની વાત કરી શકતા નથી. નાસૌ ધર્મો યત્ર ન સત્યમસ્તિ. એ ધર્મ નથી જેમાં સત્ય નથી. અને ન તત્ સત્યમ યચ્છલેનાનુવિદ્ધમ. અને એ સત્ય નથી જે કપટવાળું હોય. આ બધા સમાજમાં બધા સમયે બધાને લાગુ પડતું મંત્ર છે અને એ મહાભારતે આપણને હજારો વર્ષ પહેલાં કીધું છે. વૈશંપાયન કહે છે પોતાની વાત કરતાં કરતાં કે જન્મેજય, આ રીતે દ્રૌપદી જ્યારે કરુણ સ્વરમાં બોલતી હતી અને પતિઓને જોઈને રડવા માંડી હતી ત્યારે દુશાસને ખૂબ જ અપ્રિય કામ કર્યું છે. એને ઘસેટી છે, શરીર પરનું કપડું સરકી ગયું છે, જે તિરસ્કારને યોગ્ય પણ કદી નહોતી. આ વ્યવસ્થા જોઈને ભીમસેનને બહુ પીડા થઈ છે. ભીમસેને પહેલી વખત પડકાર કર્યો છે પોતાના ભાઈને યુધિષ્ઠિરને. ભીમસેન કહે છે, ભવંતિ ગેહે બંધક્ય હકીતવાનામ યુધિષ્ઠિર ન તાભિરુત દિવ્યંતી દયા ચૈવાતી તાસ્વતી. જેના ઘરમાં ઉલટા સ્ત્રીઓ હોય છે એ પણ કદી દાવ પર લગાવતા નથી. તો દ્રૌપદી જેવી સતીને દાવ પર મૂકતા તમે કદી વિચાર જ નથી કર્યો? એટલે જેણે તમને આ સૂચવ્યું છે એ કેવી રીતે તમે કરી શક્યા? એટલે મારા મનમાં તો ક્રોધ થયો નથી, કેમ કે તમે તો અમારા બધાના સ્વામી છો. પણ દ્રૌપદીની જે દાવ પર લગાવી છે એ અનુચિત છે. આ ભલી ભોળી સ્ત્રી પાંડવોને પતિરૂપમાં સ્વીકાર્યા પછી અપમાનિત થવી જોઈતી નહોતી. રાજન, આ દુર્દશા માટે મને અપાર ક્રોધ છે. સહદેવ, જ્યાં આગ લઈ આવું, આગ લગાવવા માગું છું.
ભીમ તો ગુસ્સે થયો છે. અર્જુન પણ બોલે છે કે ભીમસેન, તમે પહેલાં તો કદી આવી વાત કરી જ નથી. હવે એ લોકો એકબીજાને સમજાવે છે. એટલે ભીમ તરત કહે છે, એવસ્મિન કૃતમ વિદ્યામ યદિ નાહમ ધનંજય દીપ્તેગ્નવ સહિતો બાહુ નિર્દહેયમ બલાદિવ. અર્જુન, આ વિષયમાં હું જો જાણતો નથી તો આનું કાર્ય ક્ષત્રિય માટે અનુકૂળ એક જ છે, બળપૂર્વક પ્રજ્વલિત અગ્નિમાં આની બંને હાથોને સળગાવીને રાખ કરી નાખવા જોઈએ. આ ક્ષાત્ર ધર્મ છે. ક્ષાત્ર ધર્મ ભીમ જ્યારે વ્યક્ત કરે છે ત્યારે ધર્મના અંચળા નીચે કોઈ બોલી શકતું નથી. વૈશંપાયન કહે છે કે પાંડવોને દુઃખી જોઈને વિકર્ણ, ધૃતરાષ્ટ્રનો એક પુત્ર છે વિકર્ણ, એણે પણ કહ્યું કે હે મિત્રો, દ્રૌપદીએ જે પ્રશ્ન ઊભો કર્યો છે એનો જવાબ આપો. જો આ પ્રશ્નનો જવાબ ઠીક નથી તો આપણે બધાએ નરકમાં જવું પડશે. અને ઘણું બધું બધાને સમજાવે છે. વિકર્ણ પોતે ધૃતરાષ્ટ્રનો દીકરો છે છતાં કહે છે, ઉક્ત્વા સકૃત તથા સર્વાન વિકર્ણ પૃથ્વીપતિન પાણીમ વિનિષ્પશ્ય નિશ્વસન ઇદમ અબ્રવીત. અને લાંબી શ્વાસ ખેંચીને એણે કહ્યું કે જો હે રાજાઓ, 4 દુર્વ્યસન છે: શિકાર, મદિરાપાન, જુગાર અને વિષય ભોગ પ્રત્યે અત્યંત આસક્તિ. જો આમાં તમે ડૂબેલા રહેશો તો યુધિષ્ઠિરની જે દશા થઈ છે એ આપણા બધાની દશા થવાની છે. આ આખો ઇતિહાસ આપણી પાસે મહાભારતે સ્પષ્ટપણે મૂકેલો છે. વૈશંપાયનજી કહે છે, કર્ણ એ વખતે એવું બોલે છે કે આના કપડાં તાત્કાલિક તારે દૂર કરવા જોઈએ. આ કર્ણની હલકાઈ એ વખતે જોવા મળે છે. અને એ લોકોએ પોતપોતાના ઉત્તરીય વસ્ત્ર ઉતારી દીધા છે. રાજ્યસભામાં દ્રૌપદીને વસ્ત્ર બળપૂર્વક ખેંચવાનો પ્રારંભ થયો છે. વૈશંપાયનજી કહે છે કે જેવું વસ્ત્ર ખેંચાયું કે દ્રૌપદીએ ચિત્કારપૂર્વક શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું છે. જ્ઞાતમ મયા વસિષ્ઠેન પુરા ગીતમ મહાત્મના મત્યાપદિ સંપ્રાપ્તે સ્મર્તવ્યો ભગવાન હરિ. મેં પૂર્વકાળમાં મહાત્મા વસિષ્ઠજીને બતાવેલી આ વાત બરાબર સમજીશું કે સંકટ આવે ત્યારે શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ. હે જન્મેજય, આમ વિચારીને દ્રૌપદીએ ગોવિંદ કૃષ્ણ નામ લઈ લઈને વારંવાર મનમાં એમનું ચિંતન કર્યું છે. અને હે રમાનાથ, હે વ્રજનાથ, મારો ઉદ્ધાર કરો. સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ શ્રી કૃષ્ણ, શરણાગત અબળાની રક્ષા કરો. ઇતિ અનુસ્મૃત્ય કૃષ્ણમ સા હરિમ ત્રિભુવનેશ્વરમ પ્રારુરુદ દુઃખિતા રાજન મુખમાચ્છાદ્ય ભામિની. મોઢું ઢાંકીને પોતાના આંખોથી અશ્રુ વહાવતા દ્રૌપદીએ અત્યંત દુઃખી થઈને કૃષ્ણને વિનવણી કરી છે. અને આ પુકાર સુનીને કૃષ્ણ પોતાની પથારી, આસન બધું છોડીને દોડી આવે. કૃષ્ણ આવ્યા છે. જોર જોરથી પુકાર ચાલુ છે. જન્મેજય, દ્રૌપદીના વસ્ત્ર ખેંચાતી વખતે એના ઉપર બીજા અનેક વસ્ત્રો પ્રગટ થવા માંડ્યા છે. નાના રાગ વિરાગાણી વસનાન્યથે વૈ પ્રભુ પ્રાદુર્ભવંતી શતશો ધર્મસ્ય પરિપાલના. ધર્મનું પાલન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના શરીર ઉપર કદી પણ વસ્ત્ર ન રહે એવી સ્થિતિ ઊભી થવા જ દીધી નથી. એ વખતે ભયંકર કોલાહલ થયો છે. અદ્ભુત દ્રશ્ય જોઈને એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું વસ્ત્ર આવ્યા જ કરે છે જોઈને બધાએ દુશાસન, દુર્યોધન, કર્ણ, શકુની બધાને ભાંડવાનું શરૂ કર્યું છે. રાજાઓ પોતાના હાથ ઉપર હાથ મસળવા માંડ્યા છે અને પ્રતિજ્ઞા કરી છે. ભીમુવાચ ઇદમ મે વાક્યમ આદધ્વમ ક્ષત્રિયાલોકવાસીન નોક્તપૂર્વમ નરૈન્ય ન ચાન્યો યદ્વદિષ્યતિ. આ પહેલાં હું કદી આવું બોલ્યો નથી, આજે પહેલી વાર બોલું છું કે ખોટી બુદ્ધિવાળા દુશાસન, જે ભરતવંશને માટે કલંક છે, એને અસ્ય પાપસ્ય દુર્બુદ્ધે ભારતાપ સદસ્ય ચ ન પીબેયમ બલાદ વક્ષો ભીત્વા ચેદ રુધિરયમ યુધિ. એની છાતી ચીરીને રુધિર ન પીવું તો મને ભીમસેન ન કહે. આ એણે પ્રતિજ્ઞા લીધી છે. અને એ પછી ભીમસેનની પ્રતિજ્ઞા સાંભળતા જ બધાના રોંગટા ઊભા થઈ ગયા છે, રૂવાંટા ઊભા થઈ ગયા છે. બધાએ બહુ જ પ્રશંસા કરી છે ભીમસેનની. અને આખી સભામાં વસ્ત્રોના ઢગલા થઈ ગયા છે. દ્રૌપદી બચી ગઈ છે, શરમાઈને ગઈ છે. અને તે પછી તો ધૃતરાષ્ટ્રે, ગાંધારીએ, ભીષ્મે બધાએ બોલવાનું શરૂ કર્યું છે. દ્રૌપદી ઉપરથી આપણી આખી સંસ્કૃતિ ઉપર આવનારું કલંક થોડી વાર માટે દૂર થઈ ગયું છે.
દરેકે પોતપોતાના વચનથી દ્રૌપદીની સરાહના કરી છે અને એમ કરતાં કરતાં હમણાં તો દ્રૌપદીજીને થોડી રાહત મળી ગઈ છે. પણ આ જે થયું એને કારણે ભીષ્મ પણ બધાને બહુ જ ઠપકો આપ્યો છે. પણ થનાર કદી ન થનાર થતું નથી એમ માનીને કર્મના આધારે આ જે કંઈ થયું છે એ જ આધારે મહાભારતનું યુદ્ધ થશે એમ માનીને કૃષ્ણ પોતાના મનમાં વિચાર કરે છે કે હવેની તૈયારીઓ કરી દેવી જોઈએ. જે તૈયારીઓ થશે એ તૈયારીઓ પૈકીની એક તૈયારી એવી હતી કે હવે પાંડવોએ વનમાં જવાનું છે. વનમાં જવાનું છે એટલું જ નહીં, પણ ગુપ્તવાસ પણ કેળવવાનું છે. જો એ સફળતાપૂર્વક થાય તો એમને રાજ્યાસન મળવાની કંઈક આશા ઊભી થાય. પણ દુર્યોધન જ રહેવાનું છે. આ આખ્યાનને વાંચ્યા પછી મને એમ થયું, અને આપણને સૌને કદાચ એમ થાય કે મહિલા, સ્ત્રી, નારી એની રક્ષા કરવાનું કામ કોણ? ત્યાં બેઠેલા ભીષ્મ, દ્રોણ અને ગાંધારી કંઈક કરી શક્યા હોય. પોતે વડીલ છે, પોતે જાણકાર છે, પોતે જ્ઞાતા છે, પોતે શક્તિશાળી છે. શક્તિનો ઉપયોગ યોગ્ય વખતે ન થાય તો અશક્ત કરતાં પણ ખરાબ પરિણામ આવે છે. પણ એ જ્યારે નથી થતું ત્યારે શું શું થાય એ મહાભારતનું યુદ્ધ આપણને કહેશે ભવિષ્યમાં. પાંડવો વનમાં ગયા છે. વનની અંદર પણ દુર્યોધન એમને છોડવાનો નથી. અવારનવાર કંઈક ને કંઈક સમસ્યા ઊભી કર્યા જ કરે છે. હવે ભગવાનની મહેરબાનીથી પાંડવો તો પોતાનો સમય એવી રીતે પસાર કરી રહ્યા છે. ઋષિમુનિઓના આશ્રમમાં જાય છે, ત્યાં ધર્મકથાઓ સાંભળે છે, ઋષિઓને મળે છે, વંદન કરે છે, ધર્મકથાઓના સત્રો ચલાવે છે અને એમને જમાડે છે. જમાડે કેવી રીતે? દ્રૌપદીને સૂર્યનારાયણ ભગવાન પાસેથી એક અક્ષય પાત્ર મળ્યું છે. એ અક્ષય પાત્રમાંથી જેને જેટલું જમાડવું એટલું જમાડી શકાય છે. દ્રૌપદીજી દરરોજ સંખ્યાબંધ ઋષિમુનિઓને જમાડે છે અને પોતાના તરફથી દાન ધર્મ કરે છે. દુર્યોધનને આ વાતની ખબર પડી છે. એટલે દુર્યોધને મનમાં કંઈક વિચાર કર્યો કે એક તક આવવા દો તો હું કંઈક કરી બતાવું. મહર્ષિ દુર્વાસા ખૂબ ગુસ્સાવાળા છે, ઋષિ છે. પોતાના 10,000 શિષ્યો સાથે એક વખતે દુર્યોધનની છાવણી ઉપર ગયા છે. દુર્યોધને એમનું બહુ આગતા સ્વાગતા કરી છે. દુર્વાસા તો ઋષિ જ એવા છે કે ક્ષણભરમાં ગુસ્સે થઈ જાય અને શાપ આપી દે. એટલે દુર્યોધન ડરે પણ છે અને મનમાં છે કે આ ઋષિને હું ખુશ કરું તો કંઈક મારું કામ થાય. ખૂબ દિવસ સુધી દુર્વાસાજી રોકાયા છે. દુર્યોધને એવી આગતા સ્વાગતા કરી છે કે દુર્વાસાજી કહીને જાય કે મારા માટે રસોઈ અમારા માટે બનાવી રાખજો. 10,000 શિષ્યો છે, બધાને માટે રસોઈ બનાવી હોય. દુર્વાસાજી નદીમાં નાહવા જાય, સ્નાન કરે, આવીને પછી કે અમને ભૂખ નથી, ખાવાની ઈચ્છા નથી, તો બધું પડ્યું રહે. અડધી રાત્રે ઉઠીને પોતાની ભિક્ષા માગે, જમાડવા પડે. ક્યારેક જમતા હોય ને ક્યાં રસોઈ બરોબર નથી, ફરી રસોઈ બનાવે. દુર્વાસાજી આમ તામસી સ્વભાવના છે, પણ જ્યારે ગુસ્સે થાય ત્યારે શાપ આપી દે. એ બીકથી બધા એમને સાચવે છે. દુર્યોધને લાંબા સમય સુધી એમની સેવા કરી છે. દુર્વાસાજી પ્રસન્ન થયા છે. એમણે કહ્યું કે દુર્યોધન તું માગ, તું જે માગીશ તે હું આપીશ. દુર્યોધન કે હું બહુ જ રાજી થયો છું તો આપની સેવા કરીને, પણ અમારા કુળમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી જ્યેષ્ઠ યુધિષ્ઠિરજી છે. મારી એવી ઈચ્છા છે કે આપનો લાભ એમને પણ મળે. દુર્યોધન કે દુર્વાસાજી કે જરૂર હું જઈશ. અને યુધિષ્ઠિરને તો હું જાણું છું, ધર્મરાજ છે, એને ત્યાં જવાનો મને આનંદ છે. પણ કે જો તમે મારા પર ખરેખર રાજી થઈને મને વરદાન આપવાના હો, વચન આપવાના હો, તો મારી એવી ઈચ્છા છે કે પાંડવો, એમને ત્યાં આવેલા બ્રાહ્મણો અને દ્રૌપદીજી બધા જમીને આરામ કરતા હોય એ વખતે આપ જાઓ અને એ વખતે આપ ભિક્ષા લો તો મને એમ લાગશે કે યુધિષ્ઠિરજી તમારી બરોબર સેવા કરી શકશે. દુર્વાસાજી કે ભલે. એમણે વચન આપ્યું છે. સમય વીતવા સાથે એમને યાદ આવ્યું કે મેં દુર્યોધનને આવું વચન આપ્યું છે. એક દિવસે એમણે પોતાની રીતે જાણી લીધું કે પાંડવોએ જમી લીધું છે, દ્રૌપદીજી પણ જમી લીધું છે, કેટલાય બ્રાહ્મણોને ઋષિઓને જમાડી દીધા છે અને નિરાંતે આરામથી બેઠા છે. દુર્વાસાજી પોતાના બધા જ શિષ્યો લઈને પાંડવોની છાવણી પર આવી પહોંચ્યા છે. યુધિષ્ઠિર તો ધર્મરાજા છે, પ્રણામ કર્યા છે, પગ ધોયા છે, પૂજા કરી છે અને આમંત્રણ આપી દીધું છે કે ઋષિવર
આપ જરૂર પધારો, આપના સ્નાન સંધ્યા જે કંઈ કરવાના કરી લો અને પછી ભોજન માટે આપ પધારો. દુર્વાસાજી નદીએ ગયા છે સ્નાન સંધ્યા કરવા માટે અને ગમે તે વખતે આવી ચડે એવું છે. દ્રૌપદીજીને ચિંતા થાય છે કે આજે તો બધું જ મેં પણ જમી લીધું છે, કોને જમાડવાનું, કેવી રીતે જમાડવાનું. ફરી પાછા કૃષ્ણને યાદ કરે છે, હે કૃષ્ણ કંઈક કરો, શું થશે? કારણ કે મેં જમી લીધા પછી આ પાત્રમાંથી કંઈ નીકળે એવું નથી. સૂર્યનું વચન છે કે તમે જમી લેશો પછી આ પાત્રમાંથી બીજે દિવસે જ બધું આવશે. હવે દુર્વાસા અને 10,000 શિષ્યોને જમાડવા કેવી રીતે? દ્રૌપદીજી ખૂબ જ મુશ્કેલીમાં છે. રડતાં રડતાં કૃષ્ણને ફરી વિનંતી કરી છે. કૃષ્ણ રૂકમણીજી પાસે બેઠા છે અને અચાનક ઊભા થઈ ગયા છે, દોડવા માંડ્યા છે. રૂકમણીજી કે શું થયું? કૃષ્ણ જવાબ પણ આપ્યા વગર અહીં પધાર્યા છે. વનમાં આવીને દ્રૌપદીની સામે ઊભા રહી ગયા છે. એ કૃષ્ણા કહે છે. કૃષ્ણા એમની મિત્ર, સખી, બહેન બધું જ છે. કહે છે કૃષ્ણા હું દોડતો આવ્યો છું, મને બહુ ભૂખ લાગી છે, કંઈક જમાડ. દ્રૌપદી કે પણ અમે બધા જમી લીધું, અત્યારે તો કંઈ છે નહીં. અરે આવી મારી મજાક ના કરો. એક તો હું થાકીને આવ્યો છું, બહુ થાક લાગ્યો છે, પેટમાં કકડીને ભૂખ લાગી છે, કંઈક તો જમવું જ પડશે, ગમે તે જમાડ. દ્રૌપદી બહુ શરમાય છે, બહુ શરમાય છે. સહદેવજી આવી ગયા છે. સહદેવ તું વાસણ લઈ આવ, જેમાંથી કંઈ આપણે જમતા હોઈએ વાસણ લઈ આવ, મારે જોવું છે, મારે જમવું જ પડશે. સહદેવ વાસણ લઈ આવજે. વાસણની કોર ઉપર સહેજ શાક ચોંટેલું છે. એ ચોંટેલું શાક ઉખાડીને શ્રી કૃષ્ણે જમી લીધું છે કે હું ધરાઈ ગયો. અને એમણે કીધું કે હે દ્રૌપદી, કૃષ્ણા, સમગ્ર વિશ્વ હવે સંતુષ્ટ થઈ જશે, પૂરા વિશ્વને તૃપ્તિ થઈ ગઈ છે, કોઈને હવે ભૂખ રહી નથી, તું ચિંતા ન કર. દ્રૌપદી કંઈક સમજી છે, કંઈ નથી સમજી. કૃષ્ણે સહદેવને કહ્યું છે પેલા ઋષિમુનિઓને બોલાવી આવો, નદીએ જઈને જમવા માટે બોલાવી આવો. સહદેવ દોડતા ગયા છે. ઋષિમુનિઓ તો પોતાનું ધ્યાન લગાવતા લગાવતા નદીમાં ડૂબકીઓ મારી રહ્યા છે. અચાનક ડૂબકી મારતા મારતા એક ઋષિને થયું કે જાણે પોતાના ગળા સુધી કંઈ ભરાઈને ખાવાનું આવી ગયું છે, ઉલટી થાય એવું થાય છે. એટલે બહાર નીકળી ગયા. થોડી વારમાં બીજા ઋષિ બહાર નીકળ્યા. બધાએ એમ કરતાં કરતાં બહાર નીકળવા માંડ્યા. બધા એકબીજાની સામે જોવા માંડ્યા. પછી એક જણાથી દુર્વાસાને કહેવાય ગયું કે આજે એવું લાગે છે કે જાણે બહુ ખાધું હોય ને પેટ ભરાઈ ગયું હોય ને ઉલટી થાય એવું લાગે છે. તો બધા કે અમને એવું થાય છે, દરેકને આવું થવા માંડ્યું છે. સમગ્ર વિશ્વ સંતુષ્ટ થઈ ગયું છે, તૃપ્ત થઈ ગયું છે, ભગવાનની ભાવના હતી. શું કરવું હવે? દુર્વાસાજી કે ખરેખર તો ભૂલ મારાથી જ થઈ છે, આવું આપણે કરવા જેવું ન હતું. આવા વખતે કોઈ પણ ગૃહસ્થના ઘરમાં પણ ખાવાનું ન હોય તો આ વનમાં રહેતા બિચારા પાંડવો પાસે ક્યાંથી હોય? દુષ્ટ દુર્યોધનના સલાહને માનીને એને વચન આપીને મેં ભૂલ કરી. આવું મારે કરવા જેવું નહોતું. મને તો એ દયા આવે છે કે દ્રૌપદીની અત્યારે સ્થિતિ શું હશે. અને આ પાંડવો તો પાછા તપસ્વી છે. મને એક વખતે અનુભવ થયો છે. અંબરીશ રાજા જોડે મેં આવું વર્તન કરેલું. ત્યારે અંબરીશ રાજા ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને ભગવાન વિષ્ણુનું છોડેલું સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું. મને ભાગતાય નહોતું આવડ્યું. હું કૈલાસ ગયો, શિવજીએ ના પાડી. બ્રહ્મલોક ગયો, બ્રહ્માજીએ ના પાડી. વિષ્ણુલોક ગયો, વિષ્ણુજીએ ના પાડી. છેવટે અંબરીશને પગે પડ્યો ત્યારે બચી શક્યો હતો. આ ભગવાનના ભક્ત રાજાઓનું કંઈ કહેવાય નહીં. આપણી સામે જુઓ ને આપણે બળીને ખાખ થઈ જાય અને રાખનો ઢગલો થઈ જાય એવું બને. એટલે ભાગો મારા ભાઈ, ભાગે ભળનો દીકરો. બધા ત્યાંથી સીધા રવાના થઈ ગયા છે. અને આ રીતે દુર્વાસાનું આવેલું સંકટ ટાળીને કૃષ્ણે દ્રૌપદીને અને પાંડવોને બચાવી લીધા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણની કૃપા થાય તો આવેલું કોઈ પણ સંકટ ટળી જાય એવું હોય છે. કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યા એ તો બહુ સહજ વાત હતી. પણ કૃષ્ણે જ્યારે આવા નાના નાના ટૂચકાઓ કરતાં કરતાં હવે મહાભારતમાં તરફ જશે ત્યારે દિવસ 1થી શરૂ કરીને દિવસ 18 સુધી કૃષ્ણ જ એમની રક્ષા કરશે. કૃષ્ણે જ્યારે સમગ્ર મહાભારતના સૈન્યોને જોયા છે એ જ ઘડીએ મહાભારતકાર વ્યાસજી કહે છે કે જ્યારે કૃષ્ણે પોતાની દૃષ્ટિ બંને સૈન્યો ઉપર નાખી એ દૃષ્ટિ માત્રથી તમામ યોદ્ધાઓ મરી પરવાર્યા છે. માત્ર એમના શરીરો લડી રહ્યા છે. કેમ?
કે પરમાત્મા કૃષ્ણએ આ બધાનો વધ કરી જ દીધેલો છે. એટલે એક વખતે ગીતામાં પણ કહે છે કે અર્જુન તું એમ માને છે કે આ લોકોને મારવાના છે? એ બધા મરી ચૂકેલા છે, કોઈ મારવાનો બાકી નથી. આવો જ બીજો ચમત્કાર એ થશે કે જ્યારે યુદ્ધ પૂરું થશે ત્યારે કૃષ્ણ અર્જુનને સલાહ આપશે કે પહેલાં તું નીચે ઉતરી જા. અર્જુન રથમાંથી નીચે ઉતરશે અને તે પછી કૃષ્ણ જ્યારે નીચે ઉતરશે ત્યારે એમનો દિવ્ય રથ ભડભડ કરતો બળવા માંડશે. અનેક દિવ્યાસ્ત્રો, અસ્ત્રાસ્ત્રો, શસ્ત્રાસ્ત્રો, બ્રહ્માસ્ત્રો, ઇન્દ્રાસ્ત્રો બધાને છૂટવાથી જે કોઈ તેજ આ રથ ઉપર આવ્યું હતું એ બધાથી માત્ર ને માત્ર કૃષ્ણે અર્જુનને બચાવ્યા છે. સાર શું? સાર એ જ જે આપણે પહેલા દિવસથી કહેતા આવ્યા છે. આ શરીર રથ છે, આત્મા એમાં બેઠેલો છે, ઇન્દ્રિયો એના ઘોડા છે, ઇન્દ્રિયો વિષય તરફ જાય છે અને સારથી મન છે. મન જ્યારે સારથી બને તો જો કંટ્રોલમાં ના હોય તો ઇન્દ્રિયો વિષયો તરફ જાય. મનને કંટ્રોલમાં કરવાનું કામ આત્માનું છે. આત્મા જો હંમેશા સારથી તરીકે પરમાત્માને પસંદ કરે તો અને તો જ બચી શકે. આ મહાભારતનો સાર છે, જે ઉપનિષદમાં લખ્યો છે, જે ગીતામાં લખ્યો છે. એટલે રથને બચાવવું એટલું માત્ર પૂરતું નથી. અર્જુનના, પાંડવોના સમગ્ર વંશને કૃષ્ણે બચાવ્યો. એ પણ આપણે જ્યારે વાત કરી કે ભાઈ ઉત્તરાના ગર્ભમાં બચેલા પરીક્ષિતને ભાગવત સપ્તાહ કરવા માટે સુખદેવજી વાર્તા કરી રહ્યા છે, એના અનુસંધાન અહીંયા થઈ જાય છે. આમ મથુરાથી નીકળેલા કૃષ્ણ થોડા દિવસ પછી પાછા મહાભારત પતાવીને દ્વારકા જશે. તે વખતે એમનું ભવ્ય સ્વાગત થવાનું છે. પણ એ ભવ્ય સ્વાગત થાય ત્યાં સુધી આપણે હજુ મહાભારતના કેટલાક અંકો જોવાના બાકી છે, કારણ કે ત્યાં કૃષ્ણે શું શું લીલાઓ કરી એ જાણવું પણ એટલું જ રહસ્યપ્રદ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કોઈ ધૂન બોલાવી તો તમે બોલો.